પ્રણામ. સુવિચારોની સરિતા 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન. નવીનભાઈ મણીલાલ શાહ. ક્ષણે ક્ષણે સ્નેહ. સ્નેહ ખૂબ જ સુંદર શબ્દ છે. જે કોઈ પણ શબ્દની આગળ લગભગ સ લાગે એટલે એ શુદ્ધ, સરસ, સારું, હિતકારક થઈ જાય છે. આ સ્નેહ શબ્દ તો પોતે જ સથી શરૂઆત થાય છે. નેહ, સ સાથે નેહ, સ્નેહ. શાંતિ અને સંતોષ જ પૂર્ણ વિરામ છે. તે સિવાયના બધા જ સુખ અલ્પ વિરામ છે. સાચું બોલવાની સલાહ આપે છે બધા. કોઈ એવું કેમ નહીં કહેતું કે સાચું સાંભળી પણ લેજો. જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી, કારણ કે સત્ય કરતા જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે. સંબંધો બંધાય છે સ્નેહથી, વિકસે છે વ્હાલથી, સચવાય છે માત્ર સમજણથી. ચાલાકી જીવનમાં ગમે એટલી કરી લો, પણ પરિણામ દાનત પ્રમાણે જ મળે છે. कुछ अच्छा होने पे जो इंसान सबसे पहले याद आता है वो जिंदगी का सबसे कीमती इंसान होता है. ખુશી માટે પણ ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે. જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મનના વળાકો જ બહુ નડે છે. ઓટલે બેસીને કરવામાં આવતી પંચાત સોફે બેસીને કરવી એટલે એને અંગ્રેજીમાં વોટ્સએપ કહે છે. ભાઈ, અમે તો આપણી સાથે વોટ્સએપના માધ્યમથી સંકળાયા છે, એટલે પંચાત કરવા માટે નહીં, પણ સુવિચારોને સ્થાપિત કરવા માટે. દરેક વસ્તુના બે પાસા હોય છે. આપણા વિવેક પર આધાર છે કે આપણે કયા પાસા તરફ જોઈએ છે અને ઉપયોગ કરીએ છીએ. અમુક સારા કર્મો એવા પણ હોવા જોઈએ જેની ખબર ભગવાન સિવાય કોઈને પણ ના હોય. ઘણીવાર સંબંધો બગડી જાય છે, કારણો મળતા નથી, અને જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી. જીવનમાં જેમને સંતાન સુખ પ્રાપ્ત થયું એ ભાગ્યશાળી છે જ, પણ જેમને સંતાનથી સુખ પ્રાપ્ત થયું એ સૌભાગ્યશાળી છે. સુખનું કોઈ શેડ્યુલ ના હોય, આનંદની કોઈ અપોઇન્ટમેન્ટ ના હોય, અને પ્રેમનું કોઈ પ્લાનિંગ ના હોય. જીવનને મોજથી જીવો એમ વિચારવાનું ના હોય. પરિપક્વતા એ નથી કે તમે મોટી મોટી વાતો કરો. પરિપક્વતા એ છે કે તમે નાનામાં નાની વાત समझो. किसी की प्रशंसा करनी है तो उसके सामने करें, उसकी शौक सभा का इंतजार ना करें. સમયનો ગજબનો ઇતિહાસ હોય છે. કોઈનો પસાર થતો નથી તો કોઈ પાસે હોતો નથી. છોકરી જોવા જઈએ ત્યારે રેડિયો કરતા ધીમો અવાજ હોય, ને લગ્ન પછી પણ કોણ જાણે ક્યાંથી ડીજે વાગવાનું ચાલુ થઈ જાય છે. ખુશખુશાલ સંબંધો એમ જ નથી બનતા. સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે. કાં તો કમાવાની તાકાત હોય એટલું વાપરો, કાં તો વાપરવાની ઈચ્છા હોય એટલું કમાવાની તાકાત રાખો.
મતલબ બહુ વજનદાર હોય છે સાહેબ. નીકળી ગયા પછી સંબંધને હલકો કરી નાખે છે. મર્યાદા રાખવી બહુ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં, અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. એકલતાની ઔષધ શોધાય તો ઠીક છે, બાકી મિત્રતા જેવો તો કોઈ જ મલમ નથી. હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે. એવું નથી કે સંબંધને સાચવવા બુદ્ધિ જોઈએ, એના માટે ફક્ત આપણા હૃદયની શુદ્ધિ જોઈએ. અસત્યમાં ઝડપ હોય છે અને સત્યમાં તાકાત હોય છે. 1 મિનિટમાં જીવન બદલાતું નથી, પણ 1 મિનિટ વિચારીને લીધેલા નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે. किसी ने हमसे पूछा, इतने छोटे से दिल में इतने सारे रिश्ते कैसे समा जाते हैं? हमने कहा, वैसे ही जैसे छोटी सी हथेली में सारी जिंदगी की लकीरें समा जाती। बहुत खूब. रेस चाहे गाड़ियों की हो या जिंदगी की, जीतते वही लोग हैं जो सही वक्त पर गियर बदलते हैं. મને શબ્દોથી ઘાયલ કરતા નથી આવડતું, કોઈની ખુશી છીનવતા કે દિલ દુખવતા નથી આવડતું. સહન કરી લીધું બધું હસતા મોઢે, અને લોકો સમજે છે કે મને માણસ ઓળખતા નથી આવડતું. ચાલો આજે આપણી જાતને ઓળખતા થઈએ. માણસોને તો બહુ ઓળખ્યા, સંબંધોથી, વિચારોથી. સ્વ ઉપર થોડું કેન્દ્રિત કરીએ અને સાચા અર્થમાં ક્ષણે ક્ષણે સ્નેહનો અનુભવ કરીએ. આપનું દિવસ, આપનું જીવન શુભ રહે, એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જીવન.